નમસ્કાર દોસ્તો, તમારા ઘરમાં જે ખાંડનો ઉપયોગ થાય છે એમાં એકદમ વધારો કઈ સરકારની બેવકૂફીના કારણે તો નથી થયો ને? શેરડીમાંથી ઇથેનોલ બનવાથી ખાંડ માટે શેરડી ઓછી પડે છે. તો આ જનતા પ્રશ્ન પૂછે છે તો જવાબ તો એવા મળે છે કે ખાંડથી તો અલગ અલગ પ્રકારની બીમારી થાય છે. તો ખાંડમાં ભાવ વધ્યો એ મોટી વાત શું છે? આ સીધો જવાબ મોદી સરકારને આપવો જોવે ને મોદી સરકાર જવાબ ના આપી શકે તો મોદી સરકારની જે ભાજપની અલગ અલગ રાજ્યોમાં સરકાર છે એના મંત્રીઓને મોદી સરકારે કહેવું જોવે કે આવા ફાકા ફોજદારી કરવાના બહાના બંધ કરો, જનતાને પ્રામાણિક જવાબ આપો. આમ જોવા જઈએ તો 100 વસ્તુથી બીમારીઓ થાય છે, તો શું એ 100 વસ્તુની અંદર પણ ભાવ વધારી દેવાનો? ખાંડ લોકોના જીવનનો મહત્વનો ભાગ છે, તો આવી રીતે બીમારીઓનું નામ આપી અને ખાંડમાં ભાવ વધારવાની વાત કરી અને આ ભોળી જનતાને ભ્રમિત કરવાનું કામ આ ભાજપના મંત્રીઓને બોલો કે બંધ કરે. ચાલો માની લઈએ ખાંડથી બીમારી થાય છે, તો ખાંડની સાથે ગોળમાં પણ ભાવ વધવાનું કારણ શું? આ જનતા પ્રશ્ન પૂછે છે. શુગર મિલના લોકો તો ન્યૂઝપેપરમાં એવું કહે છે કે ખાંડનો સ્ટોક પૂરેપૂરો છે, તો આ ભાવ વધવા પાછળનું કારણ શું છે આ સરકાર કેમ જણાવતી નથી? 20 દિવસની અંદર ખાંડની અંદર 20 રૂપિયા ભાવ વધ્યો, તો સરકારે આનો સીધો જવાબ જનતાને આપવો જોવે. આવી આડી અવળી વાતો કરી અને જનતાને ભ્રમિત કરવાની કોશિશ તો કરવી જ ના જોવે. છેલ્લા 1 વર્ષમાં સામાન્ય ગ્રાહકોને મળતી ખાંડના છૂટક ભાવમાં 53% વધારો થયો છે. તહેવારોના કારણે ખાંડમાં ભાવ ઓગસ્ટ મહિનામાં વધે જ છે, પણ આ વખતે તો રેકોર્ડ બ્રેકિંગ ખાંડમાં મોંઘવારી વધી છે. ગયા વર્ષે 24 ઓગસ્ટના રોજ ખાંડનો ભાવ પ્રતિ કિલો 45 રૂપિયા હતો. આ વર્ષે 24 ઓગસ્ટના રોજ ખાંડનો ભાવ 70 રૂપિયા કિલો કેમ થઈ ગયો? આ જ ખાંડ 24 જુલાઈ 2026 ના રોજ 51 રૂપિયા પ્રતિ કિલો એ મળતી હતી અને એક જ મહિનામાં 70 રૂપિયા પ્રતિ કિલો ભાવ કેવી રીતે થઈ ગયો? જાણકારોનું કહેવું છે કે શેરડીથી ઇથેનોલ બનવાથી ખાંડમાં ભાવ વધ્યો છે અને સરકારી બ્યુરો એજન્સી ઓફ એફિશિયન્સીના અહેવાલ મુજબ શેરડી આધારિત તમામ ફીડ સ્ટોક ઇથેનોલ બનવામાં 36% જેટલો ઉપયોગ થાય છે. મોંઘવારીની મારથી જનતા બેહાલ છે અને સરકારના આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરમનું કહેવું છે એક લેખની અંદર કે E20 સાથે E10 પણ વેચવાનો લેખ એને લખ્યો છે. શું ભારત સરકારના આર્થિક સલાહકારને ખબર નહોતી કે ઇથેનોલના ઉત્પાદનથી શેરડીમાં ખાંડની ખપત ઓછી થશે, ખાંડ અને ગોળના ભાવમાં ભાવ વધારો થશે? તેમની અડધી પંક્તિની અંદર ખાંડની ઉપલબ્ધતા વિશે લખવામાં આવેલું છે, તો આનાથી અંદાજો લગાવી શકાય કે તેમને ખબર તો હતી જ કે ખાંડનો ભાવ વધી શકે છે, તો તે દેશની જનતા સામે કેમ ના વાત રાખી? પેટ્રોલમાં ઇથેનોલ નાખવાથી પેટ્રોલનો ભાવ તો ઓછો ના થયો, પણ ખાંડનો ભાવ વધી ગયો. આ મોંઘવારીની મારથી ક્યાં સુધી પીડાશે આ ભારતની જનતા? આ ભારતની જનતાનો આ મોંઘવારીનું ઉકેલ ક્યારે લાવશે આ મોદી સરકાર? જો આ મોદી સરકાર મોંઘવારીનો ઉકેલ નહીં લાવે ને તો આ દેશની જનતા છે ને આ મોદી સરકારનો ઉકેલ જરૂર લાવશે. જો હવે આ મોંઘવારીનો ઈલાજ મોદી સરકાર નહીં કરે તો મોદી સરકારનો ઈલાજ આ જનતા કરી શકે છે. મિત્રો, હવે કેટલો સમય મોંઘવારીની મારથી તમારે પીડાવવાનું છે?